સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનીજ માફિયાઓ પર લાલ આંખ કરી છે. પ્રાંત અધિકારીએ મૂડીના ભેટ ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલના 16 કુવાઓ પર રેડ કરીને 150 મેટ્રિક ટન કોલસો, 15 ચરખી, 16 બેકેટ, 3 ડમ્પર, 2 લોડર મશીન, 5 ટ્રેક્ટર, 5 બાઇક અને 2 કમ્પ્રેશર મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાંત અધિકારીએ આશરે 2,87,30,000નો સીઝ કર્યો છે માલ અને તમામ મુદ્દામાલ ચોટીલા મામલતદાર કચેરીએ ખસેડવામાં આવ્યો. રાજસ્થાન અને મધ્યપ્રદેશના 16 જેટલા મજૂરોને કૂવામાંથી બહાર કાઢી સમજાવી આવા જોખમી કામ ન કરવા સમજણ આપી તેઓને વતન પરત રવાના કરવામાં આવ્યા. ગેરકાયદેસર કાર્બોસેલની ખનન કરનાર 6 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઝડપાયેલ વાહનોના માલિકોની તપાસ બાદ તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ભેટ ગામની અંદર સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર 35 વાળી જમીનની અંદર કે તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી. ત્યાં આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે સ્થળ ઉપરથી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આમ કુલ 16 કુવાઓ છે ચાલુ હાલતની અંદર ઝડપી પાડવામાં આવેલા છે અને સાથે સાથે 2,87,00,000 રૂપિયાનો મુદ્દામાલ છે એ જપ્ત કરી અને હાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે.